નમસ્કાર, હું પ્રવીણ. 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જશે, પરંતુ દરેક ચૂંટણીમાં જેટલો જ સૂરજ દાદા આકરા તપે છે એટલા જ નેતાઓ તપે છે, અને જ્યાં સમસ્યાઓનું સમાધાન નથી આવ્યું ત્યાં જનતા પણ એટલી તપે છે. ઘણા સવાલના જવાબ હોય છે, ઘણા ગુસ્સો ગળે ઉતારી જાય છે, બાકી ભારત માતા કી જય, વંદે માતરમ બોલીને ચાલતી પકડી જવાય છે. શ્રીરામના નારા લગાવાય છે, પણ 10 નામ પૂછવામાં આવે તો નેતાઓ રસ્તો માપી લેતા હોય છે. આ તમામ વચ્ચે મુદ્દો સમાજ અને પક્ષનો છે, અને સમાજ અને પક્ષની સાપસીડીમાં જ કોઈ નેતા આગેવાન નેતા બને અને બાદમાં ચૂંટણી આવે તો પરિસ્થિતિ એવી થાય. દરેક સમાજની વાત છે, અને જે નેતાઓ વર્તન કરી રહ્યા છે અથવા તો નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે એના પરથી સ્પષ્ટ થાય કે સમય પડીએ સમાજ યાદ આવે, સમય પડીએ પાર્ટી યાદ આવે. ભલે પાર્ટીના કેસ બદલાઈ જાય, પરંતુ જાહેરમાં આ પ્રકારના નિવેદન ઘણા બધા સવાલ ઊભા કરે છે. ગીર સોમનાથની વાત કરીએ, દ્રશ્યો પણ ચલાવજો, ના આવ્યા હોય તો ગ્રાફિક્સ ચલાવજો. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલાના ધારાસભ્ય ભગવાનજી બારડનો આ વિડીયો ગઈકાલનો છે જે વાયરલ થઈ રહ્યો છે. તેમાં આહિર સમાજને તેઓ અપીલ કરી રહ્યા છે કે આ વખતે પરિસ્થિતિ જુદી છે અને તમે વિશ્વાસ તોડ્યો તો તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. બટ ઓબ્વિયસ છે, જે પક્ષમાં છે એ પક્ષ માટે જ મતદાનની અપીલ કરી રહ્યા છે, નીતિમત્તાની વાત થઈ રહી છે. પણ આ ગોઠવણ ગજબની છે. જેવું આ નિવેદન વાયરલ થયું તો બાદમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવારે પલટવાર કર્યો. કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે આ પ્રકારના નિવેદન સંદેશ ખોટો જાય છે સમાજમાં, દરેક સમાજમાં. અમે દરેકને સાથે લઈને ચાલવાવાળા માણસ છીએ. તમે કોંગ્રેસને મત આપો કે ન આપો, મારા દરવાજા તમામ માટે ખુલ્લા છે. તો માત્ર દરવાજા સુધી આ વાત સીમિત છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે? કેમ કે ચર્ચા એવી પણ છે, જે સામાજિક ઘર્ષણની નોબત સોશિયલ મીડિયા પર આજકાલ આવે છે અને યુટ્યુબ પર વ્યૂઝના ચક્કરમાં જે કોન્ટેન્ટ પીરસાય છે, એના વચ્ચે ગીર સોમનાથના ઘણા બધા ગામડાઓમાં સમાજ અને પક્ષના નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે, કડવો અનુભવ પણ થાય છે. તેમને કહેવાય છે કે જે સમયે ખરેખર જરૂર હતી સમાજને, ત્યારે તમે પક્ષ સાથે રહ્યા અને હવે તમે સમાજ પાસે મતની અપીલ કરી રહ્યા છો. દિગ્ગજ નેતાઓ અને તેમના પરિવારજનોને પણ ચૂંટણી પ્રચાર મૂકીને બહાર જવું પડે તેવી સ્થિતિ, તેવા વાવડ સોરઠની ધરતી ગીર સોમનાથથી મળી રહ્યા છે. તો ખરેખર માત્ર ગીર સોમનાથ પૂરતી જ આ સ્થિતિ છે કે દરેક જગ્યાએ હજુ પણ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, તેમના નેતાઓ જ્યારે આવે તેમને ટિકિટને લઈને હજુ કકડાટ કરી રહ્યા છે કે તમે ટિકિટ ખોટી કાપી, હવે અહીંયા પ્રવેશતા નહીં. ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે. હવે વાત થોડી અલગ કરીએ, કેમ કે અહીંયા પરિસ્થિતિ માત્ર એક સમાજની નથી. મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા, મોરબીમાં તો બધું જ ભૂલી જાઓ, પક્ષ ભૂલી જાઓ, એ જે પોસ્ટર વાયરલ થયા છે, એક જ પોસ્ટરમાં દરેક જે ઉમેદવાર છે તેમને મૂકવામાં આવ્યા છે. તેમાં કમળનું નિશાન પણ છે, કોંગ્રેસનું નિશાન પણ છે, આમ આદમી પાર્ટીનું નિશાન પણ છે અને અપક્ષ પણ છે. અલગ અલગ સમાજના પોસ્ટર વાયરલ થયા છે કે સમાજને પહેલા યાદ રાખજો, પક્ષ બાદમાં જોઈ લેશું. એટલા માટે જ આજે સમાજ અને પક્ષની સાપસીડીની આ રમતમાં કોણ બાજી મારે છે તેની તમામ ગોઠવણ, તમામ તૈયારીઓ દરેક પક્ષ કરી રહ્યું છે. ક્યાંક તો તાલુકા પંચાયતમાં પણ વાવડ છે, 1 કરોડથી લઈને 1.5 કરોડ 2 કરોડ સુધીના ખર્ચા થઈ રહ્યા છે. ક્યાંક બરમુડા ટ્રાયેંગલ છે, ફંડની બાબતમાં તો છે જ. તો બરમુડા ટ્રાયેંગલમાં જનતા તો એની સમસ્યાઓમાં ફસાયેલી છે, પણ એ બરમુડા ટ્રાયેંગલમાંથી બહાર કોણ આવશે? ડુંગરપુરથી લઈને મેંદરડાથી લઈને આ બધા જ પટ્ટે ખરાખરીનો ખેલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ચાલી રહ્યો છે. જે બિનહરીફ થયા એ સિવાય જે મેદાનમાં છે, એ મેદાનમાં જે પરિસ્થિતિઓમાં લડી રહ્યા છે, કાવા દાવા બંને તરફ છે. પણ આના વચ્ચે દરેક વખતે સમાજ યાદ આવે. પહેલા મોરબીની જે વાત કરીશું એ પહેલા બંને ઉમેદવાર જે છે, જ્યાંથી આ વિવાદ શરૂ થયો, બાદમાં ભગવાન બારડે સ્પષ્ટતા પણ કરી કે મારો મેસેજ કંઈક અલગ હતો. પહેલા શું કહ્યું, કેમ, કોના માટે દરવાજા ખુલ્લા છે, બંધ છે,
ક્યાંથી આ વિવાદ શરૂ થયો તેના પર નજર. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું છું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. ઓપન જાહેર જે લોકશાહીના ખરેખર રખાવાળા હોવા જોઈએ, ધારાસભ્ય પાર્ટ ઓફ ધી ગવર્મેન્ટ, અને એવા માણસોનું આવું નિવેદન હોય એ ખરેખર મારું માથું પર શરમથી ઝૂકે એમ. કારણ કે એ તો આપણા સૌનું એમ કે લોકોનું તો અપમાન છે, અમારા સમાજનું પણ અપમાન છે. આવા સંજોગોની અંદર આહિર એની કોઈ વ્યાખ્યા ન કરી શકે. અમે લોકો સર્વે લોકોને સાથે લઈ સર્વે જ્ઞાતિ પ્રત્યે સમભાવ રાખી અને ઇચ ફોર અધર ફોર ઇચ દરવાજા મત આપે એના માટે ખુલ્લા, ન આપે એના માટે પણ ખુલ્લા. સમાજ અને પક્ષની સાપસીડીમાં સવાલ એ પણ ઉઠે કે અત્યારની પરિસ્થિતિમાં જે છેલ્લી ઘડીની ગોઠવણ છે, જ્યારે પક્ષ બદલો છો ત્યારે સમાજ યાદ આવે છે, શક્તિ પ્રદર્શન કરો છો ત્યારે સમાજ યાદ આવે છે, તો આ વખતે પ્રજાનું મન કરવું શું મુશ્કેલ છે તમામ રાજકીય પક્ષો માટે, તમામ નેતાઓ માટે. એટલા માટે શું અલગ અલગ જિલ્લાઓમાં દિનુ બોગા સોલંકીથી લઈને તમામ જે દિગ્ગજ ભાજપના નેતાઓ છે એ પેટર્ન પર અપીલ કરી રહ્યા છે કે તમે સમાજ નહીં, તમે પક્ષ જોઈને મત આપજો. શું એટલા માટે જ ભગવાનભાઈ બારડ કહી રહ્યા છે કે તમે વિશ્વાસ તોડ્યો તો મારા માટે, મારા દરવાજા તમારા માટે બંધ થઈ જશે? તો આ દરવાજા ખોલવા બંધ, કોઈ પણ સમાજમાંથી કોઈ નેતા આવે તો દરેક સમાજનું કામ કરવું પડતું હોય છે. એ વિસ્તારના પ્રતિનિધિ છે અને પ્રતિનિધિને સવાલ પણ ઘણી વખત થાય. પછી એવું ન થાય એક ગ્રામની સભામાં જૂનાગઢના સાંસદ વિમલ ચુડાસમાને કોઈ સવાલ કરે, બાદમાં તું મરજે ને અમે જોઈ લઈશું, આપણે જોઈ લઈશું, આપણે વાત કરી લઈશું. આ બધી જ વાત ચાલતી હોય અને બાદમાં સીધા જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગવા માંડે, ત્યારે પણ સવાલ ઉઠે કે દરેક સવાલનો જવાબ ભારત માતા કી જય અને વંદે માતરમ ન હોઈ શકે. એ સામે પણ બોલશે, પણ જય શ્રીરામનો નારો લગાવે છે તો પછી એટલી પ્રતિબદ્ધતાથી જનતા પણ સામે ઉત્સુકતાથી કહે ને કે અમારા ઉમેદવાર તો બહુ ધાર્મિક છે, એટલીસ્ટ 10 નામ ભગવાન રામના બોલીને બતાવો. નારા લગાવતા પહેલા અભ્યાસ કરીને જજો. એ તમારા વિસ્તારની જનતા કહી રહી છે. કારણ કે આ જ સવાલને આ જ પરિસ્થિતિ, જો તમે ટિકિટ વહેંચણી સરખી નહીં કરી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય, તો એ વિસ્તારમાં સવાલ કરવાના. અને સમાજ પક્ષની આ સાપસીડીમાં સમાજનો સીડી તરીકે ઉપયોગ થાય છે એ સૌ કોઈ જાણે છે. મધ્યસ્થ નહીં, મંજિલ પર પહોંચી ગયા તો પછી શું સીડી ભૂલાઈ જાય છે? બે ખાસ મહેમાન જોડાશે. સાંજે ટ્રાફિકની સમસ્યાઓ હોય છે. નરેશભાઈ દવે આપણી સાથે જોડાશે. બાય દવે થોડું કરેક્શન કરી લઉં, ડૉક્ટર નરેશ દવે આપણી સાથે જોડાશે. વરિષ્ઠ પત્રકાર છે, અમારા વડીલ છે અને લોમાં આઈ થિંક ડૉક્ટરેટ PhD કમ્પ્લીટ કર્યું. તો હવે તો તમે મુદ્દાઓ અત્યાર સુધી પત્રકારત્વમાં બેલેન્સિંગ એક્ટની વાત નથી કરી રહ્યો, પરંતુ જે વજનવાળી વાત છે, હવે તો તમે ડૉક્ટરેટ થઈ ગયા. રાજેશભાઈ ઠાકર પણ જોડાઈ ગયા. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. આપથી જ શરૂઆત કરી. પહેલાં તો અભિનંદન ડૉક્ટરેટ કમ્પ્લીટ કરવા માટે. પણ આ સમાજ પક્ષની સાપસીડીમાં જે ગીર સોમનાથથી શરૂ થયું, મોરબીમાં દરેક સમાજના અલગ પોસ્ટર વાયરલ થાય છે કે ભાઈ પક્ષ ભૂલી જાઓ, પણ આ જે છે અલગ અલગ પક્ષના, એને તમે જીતાડો. બીજી તરફ ત્યાં ગીર સોમનાથના આપણે બગદાણાવાળો વિવાદ યાદ હશે, ત્યાં નાના ગામડાઓમાં જાય દિગ્ગજ નેતાઓ જે આઇકોન હોય છે સમાજના, એમને એમ કહેવામાં આવે છે કે જ્યારે સમાજની જરૂર હતી, સમસ્યા હતી, ત્યારે તમે પક્ષ સાથે હતા. તો આ પક્ષ અને સમાજની સાપસીડીમાં શું આ વખતે દરેક પક્ષો ગોથા ખાઈ રહ્યા છે? એટલા માટે શું જમીન પર જાય ત્યારે કડવા અનુભવ થઈ રહ્યા છે? આપણી રાજનીતિમાં સમાજ વ્યવસ્થા છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે જુઓ, કોઈ પણ ચૂંટણી હોય, એ લોકસભાની હોય, એ વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, પણ તમામ ચૂંટણીમાં સમાજ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનું મહત્ત્વ હોય છે, એનું પ્રભુત્વ હોય છે. અને આપણું રાજકારણ આપણે માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ,
પણ એ જ્ઞાતિ આધારિત બની ગયું છે. અને જ્ઞાતિ આધારિત જ્યારે રાજકારણ બને ત્યારે જ્ઞાતિના આગેવાન છે એનું મહત્ત્વ વધે, જ્ઞાતિની સભ્ય સંખ્યાનું મહત્ત્વ વધે, એમનો કેટલો વિસ્તાર મોટો છે એ બને. અને નાની નાની જ્ઞાતિથી જ્યારે સમૂહ બનેલો હોય ત્યારે એ સમૂહને સાચવવા માટે રાજકીય પક્ષો છે એ પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય છે. કાર્યકરોને સાચવવા કે પછી જ્ઞાતિના આગેવાનોને સાચવવા, એ કોઈ પણ જ્ઞાતિ હોય. એટલે મને એવું લાગે છે કે આજની જે ઘટના છે, હવે તમે ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે ઠાકોર અને ભરવાડનો ઇનર કરંટ ચાલી રહ્યો છે, એ બધા પરિણામોમાં દેખાવાનો છે. રાજકોટમાં રઘુવંશી સમાજનો અસંતોષની વાત બહાર આવી હતી. એટલે દરેક જ્ઞાતિમાં જ્યારે પણ સમાજના આગેવાનો સામે પડકારો ઊભા થાય ત્યારે એ આગેવાનને સૌથી પહેલાં એવું કહેવું પડે કે હું તમારી બાજુમાં છું, હું તમારી પડખે છું, તમે ચિંતા ના કરો, તમને રાજકીય રીતે હું કોઈ નુકસાન થવા નહીં દઉં. અને એમના માટે એમને જે હદ સુધી જવું હોય એ સુધી જાય. આપણે પાટીદાર આંદોલન એ જોયું છે ને, આપણે બધાએ જોયું છે કે કેટલી કક્ષાએ ક્યાં સુધી પાટીદાર આંદોલન પહોંચ્યું. એટલે એમાં હું એ વાત કરી રહ્યો છું કે નાની જ્ઞાતિ મોટી જ્ઞાતિ નહીં, દરેક જ્ઞાતિની વાત છે. એ કોળી સમાજની વાત હોય તો ત્યાં કોળી આગેવાનોની વાત હોય તો એ ત્યાં પણ એ આવે. સવાલ એ છે કે મતદાર તરીકે જોવાની બદલે આપણે જ્ઞાતિ આધારિત સમૂહને જોઈ રહ્યા છીએ. એટલે ઘણીવાર એવું લાગે કે તમારો સવાલ છે કે ભાઈ સમાજ મોટો કે દેશ મોટો કે મતદાર તરીકેની ફરજ એમની મોટી, શું જવાબદારી છે? તો મને એવું લાગે છે કે રાજકીય પક્ષોએ જે રીતે મત મેળવવા માટેની વ્યવસ્થા ગોઠવવા માંડી, એ ગોઠવવાની એમની વ્યવસ્થાને કારણે જ્ઞાતિ અને જ્ઞાતિના આગેવાનોનું મહત્ત્વ વધ્યું અને પરિણામો ઉપર પણ એની અસર દેખાઈ. સૌથી મોટી વાત એ છે તમે ભલે બાકી નારાજ થાય, એકાદ બે જે નેતાઓ છે એમને સાચવી લો, દરેક પક્ષને, તો આપણે જેનું પ્રભુત્વ હોય કે જેનું માનતા હોય. પણ આ જે તમે વાત કરી ને કે જ્ઞાતિ આધારિત જાતિ એ કરવી વાસ્તવિકતા છે, જશે નહીં આ દેશમાંથી આજની રાજનીતિમાં. ઠાકર સાહેબ, જે ડૉક્ટર સાહેબે જે વાત કરી, એક સોશિયલ એન્જિનિયરિંગ એક નવો શબ્દ આવ્યો, એમાં નવા વાઘા પહેરાવી દેવાયા. એકચ્યુઅલી આને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય. પણ એ સોશિયલ એન્જિનિયરિંગમાં કોઈ નેતા એમ કહે કે ભાઈ જોજો બાકી દરવાજા મારા બંધ થઈ જશે તમારા માટે. એટલે અહીંયા ઘણી વખત એવું થતું હોય છે કે દરેકની વિચારધારા કે દરેક પોતે વ્યક્તિગત રીતે માને છે કે મારે ઉમેદવાર જોવો છે, મારે પક્ષ જોવો છે, મારે કામ જોવું છે, કેમ કે વર્ગ બચ્યો છે, ઓછો બચ્યો છે, જે સવાલ કરે છે. તો એ તમામમાં મજબૂરી પાર્ટીના અસ્તિત્વની છે, વ્યક્તિગત અસ્તિત્વની છે, કે સમય પડીએ સમાજને હોંકારો કરવાની જે રીત દરેક સમાજના નેતાઓમાં છે એ આપણે જોઈએ છીએ. માત્ર સમાજ બદલાય છે, આ રીત નથી બદલાતી. પ્રવીણભાઈ, હકીકત એવી છે કે સમાજના નામે સમાજના પ્લેટફોર્મ ઉપર પોતાનું કદ મોટું કરી અને પછી રાજનીતિક વૈતરણી પાર કરવા માટેની જે એક મનસા હોય છે સમાજના કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકોની, એ મનસા અહીંયા દેખાતી હોય. હું કાયમ પૂછું છું કે સમાજ એટલે કોણ? 5-25 લોકો એ ભેગા થઈ અને સમાજને દોરે અને પેલા દોર ચારી જતા હોય એમ સમાજ આખો એ બાજુ ચારી જાય. એ પરિસ્થિતિ હવે ગુજરાતના રાજકારણમાં રહી નથી. જો એ હોત તો નરેશ પટેલ એ ક્યારનાય મુખ્યમંત્રી બની ગયા. પાટીદાર અનામત આંદોલન પછી પણ પાટીદારોએ જે છે એ સત્તા પરિવર્તન કરી શક્યા નહોતા. બીજી વસ્તુ કે સમાજ એ પણ જોતો હોય છે કે જ્યારે આનંદીબેન પટેલને તમે મુખ્યમંત્રી તરીકે ઉતારી દો તો પાટીદાર સમાજ જે છે એનું અપમાન નથી થતું. નીતિન પટેલને છેક પોખવા સુધી લઈ ગયા પછી નીતિન પટેલ ના બન્યા તો એ વખત પાટીદાર સમાજને જે છે ચચરે નહીં. પણ જ્યારે ટિકિટ આપવાની હોય ત્યારે કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જે સમાજના નામે આંદોલન કરી અને પાર્ટી ઉપર એક બ્લેકમેલિંગ ની સ્થિતિ ઊભી કરતા હોય છે, એક પ્રેશર ટેકનિક ઊભી કરતા હોય છે. અને એવા લોકો આ પ્રકારે ટિકિટ પણ મેળવે છે અને ટિકિટ મેળવ્યા પછી એમનો આધાર જે છે એ પણ સમાજ હોય છે. એટલે સમાજને જુદી જુદી રીતે એ કાં તો આકર્ષવાની કાં તો ધમકાવવાની કોશિશ કરે છે. પણ કોઈ એક કોન્સ્ટિટ્યુઅન્સી કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર એવી ના હોય કે કોઈ એક જ સમાજના મતદારો હોય. આ તો એક સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ એટલે શું કે કોઈ એક સમાજનું એન્જિનિયરિંગ નહીં પણ બધા સર્વે સમાજને લઈ
અને એક એવું કોમ્બિનેશન બનાવવું, એટલે પેનલો એવી રીતે બને કે જ્યાં બ્રાહ્મણ લોકો વધારે હોય ત્યાં એક બ્રાહ્મણ પ્રતિનિધિ આપવો, એક પાટીદાર આપવો, એક ઓબીસી આપવો, એ રીતે કોમ્બિનેશન બેસાડવાની કોશિશ કરે કે એકબીજાના વોટ સમાજના એ ટ્રાન્સફર થાય. પણ જ્યાં સુધી મોટા શહેરોની વાત છે ગુજરાતની અંદર, એટલે કે મહાનગરપાલિકાઓ અને સેમી અર્બન વિસ્તાર એટલે નગરપાલિકાઓ, આની અંદરથી મોટા ભાગે આ કાસ્ટ પોલિટિક્સ છે એ ખતમ થયું છે, કારણ કે હવે પાર્ટી પોલિટિક્સ શરૂ થયું. અને એના કારણે ક્યાંક ને ક્યાંક સમાજના જે આગેવાન થઈ અને સમાજના નામે જે લોકો રાજનીતિ કરતા હતા ને, એ લોકોને હવે થોડુંક અઘરું પડે. એટલે તમને આ દ્રશ્યો ગામડાની અંદર વધારે જોવા મળશે. એમની બહારથી કોઈ નેતા આવે, જેમ કે સમાજના કોઈ નેતા હશે, બરાબર છે, એ ઉમેદવાર કદાચ તાલુકા પંચાયતની બેઠક છે, એ ઉમેદવાર ખબર છે કે પ્રજાને ઠીક લાગે એવો નથી, અથવા તો પ્રજાને એવું છે કે અમારા કામ નહીં કરે, અથવા આનાથી બેટર ઉમેદવાર હોઈ શકે, છતાં પણ જો એમ કહેવામાં આવે, ઘણી જગ્યાએ આ પરિસ્થિતિ છે કે ભાઈ મત તો આને જ આપવાનો છે, તો એ જે એ બધી સમાજના આગેવાન હોય કે જે પાર્ટીની શરમ હોય, શું એ નડી જતી હોય છે કે પછી પ્રજા હવે થોડી મૂળ સાથે બદલાઈ ગઈ છે? કેમ કે એ એક બહુ કોમન સમસ્યા રહી છે દરેક બેઠક પર લોકલ ઇલેક્શન્સમાં. ના, પ્રજાએ હવે જોયું છે કે સમાજના નામે અમે જેમને ચૂંટીને મોકલીએ છીએ, એ લોકો જ્યારે સમાજ ઉપર મુશ્કેલી આવે છે કે સમાજની વાત કરવાની આવે છે, ત્યારે એ લોકો પહેલા પક્ષનું ધ્યાન રાખે. દાખલા તરીકે ક્ષત્રિય આંદોલન, આટલું મોટું ક્ષત્રિય આંદોલન થયું હતું, ભારતીય જનતા પાર્ટીના એકે ક્ષત્રિય આગેવાનોએ મોઢું ખોલી અને સમાજ માટે કશું કીધું નહોતું. એટલે એ વખતે રાજપૂતો અને ભાજપૂતો વાળી એક થિયરી જે તે વખતે ચાલેલી. એવી રીતે પાટીદાર અનામત આંદોલનમાં જયારે પાટીદાર આંદોલન ચાલતું, ત્યારે ઓફ ધ રેકોર્ડ પેલા લોકો એમને મદદ કરતા હતા, બીજી બધી રીતે આંદોલન સારું ચાલે એની મદદ કરતા હતા, પણ કોઈ પણ ખુલીને સૌથી વધારે સહન કરવાનું પાટીદાર નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં હતા એમને જ આવ્યું હતું. એ ઋષિકેશભાઈ હોય કે નીતિનભાઈ હોય કે ઋત્વિજ પટેલ હોય, એ બધા જ લોકોને જે મુખર થઈને કદાચ પાર્ટીનો બચાવ કરતા હોય એવા લોકોને વધારે સમાજમાંથી સહન કરવાનું આવ્યું હતું. પણ સમાજ એ પણ જોતો હોય છે કે સમાજના નામે મોટા થઈને રાજનીતિમાં ગયા પછી જ્યારે પક્ષ અને સમાજ બંને વચ્ચે પસંદ કરવાનું આવે છે, ત્યારે આ જ નેતાઓ જે છે એ પક્ષની પસંદગી કરતા હોય. એટલે હવે લોકોએ પણ વિચારવાનું શરૂ કર્યું છે. તમે જુઓ, બીજું આ એક સામાજિક માનસિકતા છે. આપણે ફ્લેટ લેવા જઈએ ને તોય પૂછીએ છીએ કે બાજુમાં કોણ છે, એટલે બાજુમાં કોણ છે એટલે કઈ જાતિનો છે. મૂળમાં સવાલ આપણો એ જ પ્રકારનો હોય છે. તો જ્યારે પડોશી પણ તમે સમાજ જોઈને પસંદ કરતા હોય, તો કેટલીક માનસિકતા જે છે આ પડી હોય કે ભાઈ મારા સમાજનો છે, થોડોક આગુ પાછું હશે તોય ચાલશે, કે સમાજનો છે તો એને બોલાવીને કશું કહી શકીશું, કાં તો એના સુધીનો એપ્રોચ આપણો સરળ પડશે. એટલે કેટલોક વોટ જે છે સમાજના નામે જતો હશે, પણ બધો વોટ સમાજના નામે જતો હોય એ પરિસ્થિતિ હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે, ખાસ કરીને અર્બન સેમી અર્બન વિસ્તારમાં. અને હવે તો કેવું થયું છે કે આપણે જયારે સેમી અર્બનની વાત કરીએ ને ત્યારે લગભગ 75% ગુજરાત અર્બન જ થઈ ગયું છે, કારણ કે શહેરો એટલા લાંબા સુધી વિસ્તરી ગયા છે. આજે અમદાવાદ છે, પેલી બાજુ સાણંદ સુધી, આ બાજુ ગાંધીનગર સુધી એટલું વિસ્તરી ગયું છે કે આજુબાજુ બીજું એક ગામડાના લોકો શહેરમાં નોકરી કરવા આવે, શહેરના વાતાવરણમાં ભળે છે, લોકોની સાથે વાતચીત કરે છે, એટલે ખબર પડે છે કે આ તો બધું ગ્લોબલ સોસાયટી થવા. એટલે તમે જુઓ, સમાજો જયારે એવા પેલા ફતવા બહાર પાડે કોણે ક્યાં પરણવું, ક્યારે શું કરવું, તો પણ સમાજના છોકરાઓ એમ માનતા નથી. પેલા ઠેકેદારી તમે અમારી ના કરો કમસે કમ. એટલે હવે છે ને, તો સમાજના જે નવી પેઢી છે ને એ વાતને જોવા માંડી છે કે ભાઈ આ લોકો રાજનીતિની અંદર સમાજકારણ લઈ જાય છે, સમાજની અંદર રાજકારણ લઈને આવે છે. એટલે આજે ભેળસેળ થઈ ગઈ. પહેલા એવું નહોતું. પહેલા એક સમાજના મંચ ઉપર તમને ભાજપ, કોંગ્રેસ, બધા રઘુવંશી સમાજે એક પ્રયત્ન કર્યો કે ભાઈ જેટલા બી ઉમેદવાર હોય ભાજપ, કોંગ્રેસ, આપના બધાને ભેગા બોલાય. પણ એવા પ્રયત્નો જે છે કે એવા કાર્યક્રમો ઓછા થાય છે જેના મંચ ઉપર ઉભા રહીને માત્ર સમાજની જ વાત કરતા. ઘણી વખત જોઈએ આપણે સમાજનો કાર્યક્રમ હોય અને ત્યાંય ઊંસાતુસી થઈ ગયું ભાજપ કોંગ્રેસના લોકો જોડે. નહીં, આમાં એક બહુ સારી તમે વાત કરી, આજે મુદ્દાની વાત કરીને કે સશક્ત સમાજથી સશક્ત રાષ્ટ્ર. નરેશભાઈ, જે વાત રાજેશભાઈએ કરીને કે હવે રાજકારણ સમાજમાં ઘૂસી ગયું છે, પણ અહીંયા એવું છે કે ઘણી વખત હરોળમાં 5 નેતા હોય એટલે કોઈ ધજાનો કાર્યક્રમ ગોઠવે અને એમાં પણ પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે દિગ્ગજ નેતા આવે અને ત્યાં જે ભીડ ભેગી કરવામાં, શક્તિ પ્રદર્શન કરવામાં આવે, ત્યાં ઉપર અહેસાસ કરાવવાનો પ્રયત્ન થાય છે કે નહીં હું સમાજનો આગેવાન છું. પછી ટિકિટ મળે ન મળે બીજા નંબરની વાત છે,
એટલા માટે આજે સાપ સીડીમાં સીડી જે અલગ કરી છે ને એ સીડી ખતરનાક બની ગઈ છે દરેક સમાજમાં, અને કદાચ એટલા માટે જ આ દરવાજા ખોલ બંધ કરવાની વાત થઈ રહી છે અને સામે સવાલો પણ થઈ રહ્યા છે. પણ દુઃખદ રીતે ભારત માતા કી જય, વંદે માતરમ પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે. તમે એક સોશિયલ એન્જિનિયરિંગ એવો એક શબ્દ જે છેલ્લા વર્ષોથી પ્રચલિત છે, તમે શબ્દ વાપર્યો. હવે સોશિયલ એન્જિનિયરિંગના નામે હવે કશું રહ્યું નથી. એ ત્યારે સમરસતાની વાત હતી. સોશિયલ એન્જિનિયરિંગ એટલે એને આપણે સાદી ભાષામાં સમરસતા, અને આપણે ગ્રામ પંચાયતો સમરસ કરવા માટેના પ્રયાસો થતા હતા. જ્યાં કોઈ જ્ઞાતિ હોય, આજે કોઈ પણ નાનું એવું ગામ હોય તો એમાં તો બધી જ્ઞાતિ હોય, તો એ બધાના આગેવાનોને, બધાના કાર્યકરોને ને ટૂંકમાં એ બધાને સાથે બેસાડીને નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે આપણી ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી કરવી, આપણે આને સમરસ કરીશું, જેથી કરીને તો એમાં બધી જ્ઞાતિ હોય ને બધી જ્ઞાતિ એમાં સહમત થઈ જાય. ગ્રામ પંચાયત સુધી આ શક્ય બન્યું, ઘણા અંશે શક્ય બન્યું છે ગુજરાતમાં. પણ એ પછી ઉપલા લેવલ જે તાલુકા, જિલ્લા પંચાયત, અને હમણાં રાજેશભાઈએ કહ્યું એમ કે ભાઈ અર્બનમાં હવે જ્ઞાતિ આધારિત કરવું બહુ મુશ્કેલ બન્યું છે. પરંતુ હજી રૂરલમાં એટલે તાલુકા કક્ષાએ તો હજી આ સ્થિતિ છે જ કે ભાઈ ગામનો આગેવાન કે છે તો એનું માનવું પડશે. એના વગર નહીં ચાલે. મધ્ય ગુજરાતનો આવ્યો જે તાલુકાઓનું વિભાજન થયું, હું ગામનું નામ ભૂલી ગયો, તેમાં કદાચ કોઈએ ફોર્મ જ નથી ભરાવ્યા સહમતિથી. હા, એટલે એ પણ એક બહુ જ્વલંત કિસ્સો છે. એવા નાના 2-3 કિસ્સાઓ ઘણા બધા છે. જેમ કે આપણે એક તાલુકામાં અમને નહીં સમાવેશ નથી કર્યો એટલા માટે થઈને ભાજપ, કોંગ્રેસ સહિત તમામ લોકોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે. ફાગવેલ, આઈ થિંક, મને યાદ હોય તો. એટલે તો મારો મુદ્દો એવો છે આમાં કે સમાજના નેતા બન્યા પછી એમના માટે એક મોટી વાત એ હોય છે કે હવે રાજકારણમાં મોટા નેતા બનવું અને સમાજથી બનવું. તો પહેલા તો સમાજનો સાથ મળવો જોઈએ ને, એટલે એ સમાજના પહેલા આગેવાન બનશે, અને એ પછી જે તે પોલિટિકલ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, આપ જે કંઈ હોય એ પોલિટિકલ પાર્ટીને એવો અહેસાસ કરાવવાની કોશિશ કરશે કે જો તમે અમારી જ્ઞાતિને કે મને પોતાને જે કંઈ હોય એમને જો તમે ટિકિટ આપશો, ઉમેદવારી નોંધવા માટેની અમને તક આપશો, તો અમે તમને આ જીતીને બતાવીશું. છેલ્લે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને તો નંબર ગેમમાં રસ છે. આજે તમે જુઓ કે કેટલીક સીટ્સ એવી છે કે જે જનરલ સીટની અંદર અનામત ઉમેદવારોને આપી છે. કારણ શું છે? એની પાછળનું કારણ એ જ છે. તો સેમ કારણ આ જ્ઞાતિઓના સંદર્ભમાં પણ છે કે ભાઈ તાલુકાની અંદર કેટલા ગામો છે, કયા ગામોમાં કઈ જ્ઞાતિ પાસે વધારે વોટ છે અને ક્યાં વર્ચસ્વ છે, એવો આગેવાન છે. હમણે ભાઈ રાજેશભાઈએ કીધું ભાઈ જે રાજકારણમાં વૈતરણી જે તરી જવાની વાત છે, તો એના માટે મૂળ તો રાજકારણમાં પોતાની કરિયર બનાવી છે, પણ એમાં એનું સાધન બનાવવું છે. સાધ્ય સત્તા છે, પણ સાધન બનાવવું છે તો સાધન તો એ સમાજ, પોતાનો સમાજ જ એને સપોર્ટ કરે તો જ એ બની શકે ને. એમનામ તો કોઈ બની શકે એમ નહીં. એ સમય જતો રહ્યો કે ભાઈ ગામમાં શ્રેષ્ઠી છે અને સારો માણસ છે ને આપણા માટે સારું કામ કરશે, માટે આને ટિકિટ આપો અને આગળ જઈને આપણું કામ કરશે. હવે એ વાત જતી રહી છે. હવે એ વાત તો રહી જ નથી. હવે તો દરેક વ્યક્તિ એવું માને છે કે ભાઈ મને સત્તા મળે તો હું સેવા કરીશ. અને દરેક જ્ઞાતિમાં એવી મહત્વકાંક્ષા ધરાવનારા જે છે એ લોકો આ સમાજકારણનો ઉપયોગ કરે છે, અને એને કારણે અત્યારે ચાલી રહ્યું છે. મને તમે એ સમજાવો કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ બધા ડેલિગેશનને સાંભળે છે, અને જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરે છે, તમે સેન્સ લેવાની પ્રક્રિયામાં બેઠેલા ભાજપના નેતાઓ, આપણને તો અમને પત્રકારોને તેમાં જવા ન દે, ન રાજકીય વિશ્લેષકોને અંદર બેસવા દે, પણ એમાં તમારા જે કોઈ સંબંધ હોય, રિલેશન, એમને તમે પૂછો કે ભાઈ તમે સેન્સ લેવાની પ્રક્રિયામાં તમે સવાલ શું કરો છો, તો જે ઉમેદવાર બનવા માટે આવ્યો હશે અથવા તો ઉમેદવારી માટે સમર્થન માંગવા માટે કહેતા હશે, એ લોકો સૌથી પહેલાં એ વાત, ભાઈ કેટલા વોટ છે તમારા, કઈ જ્ઞાતિને આપીએ તો આપણને ત્યાંથી વધુ વોટ મળશે, અને આ જ્ઞાતિને નહીં આપીએ તો સામેના વિપક્ષ છે એ આપણને શું નુકસાન કરી શકશે. હવે તમારી આ પ્રક્રિયા છે એ ઉમેદવાર કોણ છે, એ કેટલો મજબૂત છે અથવા તો એ કેટલું કામ કરી શકે છે, એની ચર્ચા એ પછીનો વિષય હોય છે. પહેલો વિષય એ હોય છે કે આને જીતાડવાનો છે અથવા તો જીતે એવું કોણ છે અને એના પરિબળો કોણ હોય છે.
અને એના પરિબળોમાં સૌથી પહેલું તમારું જ્ઞાતિનું પરિબળ છે, તો તમે એને બાજુ પર મૂકીને તો વિચારી જ કેવી રીતે શકો? એટલે પેલો મારો નહીં પણ સારો એ તો ખાલી ભાષણોમાં જ લાગે, બાકી જીતે એવો આ તો ઓફિશિયલી કહે છે ને, જીતે એવો ઉમેદવાર જોઈએ. યસ, બરોબર છે. હા, જીતે એવો ઉમેદવાર જોઈએ ને જીતે એવો ઉમેદવાર કંઈ પણ બોલે તો ચાલે. આ પરિસ્થિતિમાં દરેક સમાજ જાણે છે, દરેક પક્ષમાં જે સમાજના નેતાઓ છે એ પણ જાણે છે કે એની સીડી ક્યાં ટકેલી છે, સાપની પૂંછડી ક્યાં છે, સાપનું મોઢું ક્યાં છે, એમાંથી ગરકાવાના કોને છે, બાકાત કોને રાખવાના છે. આ બધા વચ્ચે જે છેલ્લા અમુક કલાકો અને દિવસો બચ્યા છે, કાવા દાવામાં કંઈ બાકી નહીં રહે, હેરફેરમાં પણ કંઈ બાકી નહીં રહે. કેટલા કરોડનો દારૂ પકડાયો છે ગુજરાતમાં આચારસંહિતા લાગ્યા પછી, એ આંકડાઓ પણ જબરદસ્ત છે. પણ તેના વચ્ચે આ તો એવું લાગે છે કે સંસ્કૃતિ બની ગઈ છે કે આ જ રીતે ચૂંટણી જીતાય. રાજકારણમાં તમારે કરિયર બનાવ્યું હોય તો એની શરૂઆત ક્યાંથી થાય? જ્ઞાતિ મંડળના પ્રમુખથી. ત્યાંથી એમનું શક્તિ પ્રદર્શન શરૂ થાય. જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, પણ તમે જુઓ કે 2027ની ઇલેક્શન આવશે એ પહેલાં જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે અને એ બધા શક્તિ પ્રદર્શન હોય છે. કોણ કેટલા લોકો ભેગા કરી શકે છે, કેવી રીતે ભેગા કરી શકે છે, અને એના પર બધી રાજકીય પક્ષોની નજર હોય છે. ઓકે, આ ટાર્ગેટ થોડા અઘરા પડે છે કેમ કે જ્યારે સભાઓમાં ખુરશી ખાલી રહે તો ક્યારેક જાહેરમાં, ક્યારેક પડદા પાછળ ટકોર પણ થાય છે. ટાર્ગેટ માર્કેટિંગ જ વધી ગયા છે જો તમારે નેતા બનવું હોય. પણ પ્રજાને સાંભળવી પડશે. ઉમેદવારો જો સ્થાનિક માગે અથવા ઉમેદવાર આમ તો પ્રજામાંથી આવતો, હવે તો સીધો મેન્ડેટથી હાઈકમાન્ડમાંથી આવે છે. તો આ બધા વચ્ચે સમાજ અને પક્ષની સાપસીડીમાં ખરેખર કોણ કઈ રીતે ફરી રહ્યા છે એ તમને નેતાઓના વર્તનથી જ જાણ થઈ ગઈ હશે અને જાણ થતી રહેશે, કેમ કે 26ને વાર છે, એ પહેલાં ઘણું બધું જોવાનું બાકી છે. ધન્યવાદ દવે સાહેબ અને ધન્યવાદ ઠાકર સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.